હું તમારી પાસે એક જ વાલ્મીકી સમાજ પાસે અપીલ કરું છું અને તમારી પાસે હાથ જોડીને એક વિનંતી કરું છું કે હવે તમે પરિવર્તન લઈ આવો અને આ ભાજપ પાર્ટીને નીચે પાડી અને કોંગ્રેસને એક વખત જીતાડો અને તમે કોંગ્રેસને જીતાડશો તો અમારું વચન છે કે તમારું ક્યારેય પણ તકલીફ પડશે ત્યારે અમે બેઠા છીએ અને બીજા કોઈની સામું તમે જોયા વગર ને તમે કોઈ લાલચમાં આવી અને એમાં ન આવો. અમે તમને આમ છાતી ઠોકીને કહી છીએ અને હું એક કાઠી સમાજમાંથી આવું છું. હું તમને કહેવા માંગુ છું કે તમારી કોઈ પણ તકલીફ હશે હું દૂર કરી દઈશ. હા, હું એક બીજો દાખલો તમને આપું. તમારા લેડીઝ લોકો માટે જુનાગઢમાં શું થયું? તમારા માટે એક વસ્તુ જુનાગઢમાં તમે ખરીદી કરવા ક્યાંય પણ જાઓ તો તમારી માટે શૌચાલય છે? નથી. છે? નથી ને? તો પછી હવે મારી વાત સાંભળો, જુનાગઢમાં શું નવું થયું? બાગ બગીચા બંધ પડ્યા છે. બાઉદીન કોલેજની બાજુમાં જે બાગ બગીચો હતો સરદાર વલ્લભભાઈ પટેલનો કે જે કાંઈ પણ હોય, મને નામ નથી આવડતું, રાજીવ ગાંધી પાર્ક, એ ક્યાં બંધ પડ્યું છે. અત્યારે ત્યાં કૂતરા બેઠા હોય, ઢોર બેઠા હોય. આ જુનાગઢનું પરિવર્તન લઈ આવવું જરૂરી છે. રોડ રસ્તામાં જે પૈસા નાખ્યા છે, પેલા ગટરનું કામ ઊંડું કરે, પછી એમાં ભૂંગળા નાખીને એમ કે હવે આપણે આમાં નળની લાઈન આવે, નળની લાઈન પૂરી થાય એટલે પાછું ખોદે, પાછું કે સીએનજી ની લાઈન આવવાની, ઓલી ગેસની લાઈન નું કામ પૂરું થાય તો હમણાં એમ કે ભાઈ હવે જીબી ની લાઈન નાખવાની છે. અમારે 4 મહિનાથી તો અમે સહન કરીએ છીએ. હવે કેટલું સહન કરવું? હવે મહેરબાની કરીને ચૂંટણી પૂરી થાય, તમે અમે કહો છો કે આચારસંહિતા છે એટલે રોડ કામ નહીં થાય, પણ હવે આ આચારસંહિતા પૂરી થઈ જાય એટલે તમને હું હાથ જોડીને વિનંતી કરું છું અને કમિશનર સાહેબને પણ હાથ જોડીને વિનંતી કરું છું કે આ રોડ રસ્તાનું કામ પૂરું કરાવો, જેથી કરીને માણસ માત્ર ને બધાને આ જે પહેલા જેવું થતું હતું ભવિષ્યમાં હવે ના થાય એવું વિચારી લો. અને અમારા એરિયામાં જે કોઈ પણ ગટરના કામ છે, અત્યારે તમે વાંજાવળ વિસ્તારમાં આવીને જોઈ લ્યો કે અત્યારે ગટરનું કાલે સાંજે 4 વાગ્યાથી પાણી લીક હતું, નવી ગટરનું કામ ચાલુ છે, એ અત્યારે 4 વાગે બંધ કરાવ્યું ને એમાંય રાજુભાઈ જે કોન્ટ્રાક્ટર છે એમને મારે અપીલ કરવી પડી કે અમારા એરિયામાં આવી રીતના ભાઈ તમે કેટલાક સમય હલાવશો?